જોઈને આપણે અંદરથી એમ થાય ઓહો બિચારો કેટલો બધો દુખી છે એમ. પણ કોકનું સુખ જોઈને જો હૃદયને આતડી ઠરે ને તો ઈ સાચો મિત્ર છે, ઈ સાચો આપણો કલ્યાણ વાળો છે સાહેબ. હવે આવ્યું ભા, પછી આવ્યું ગ. તમારે એની સાથે સત્સંગ કરજો, આગળ બધું કથામાં આવશે. ગ માને ગતિ, ગ માને જ્ઞાન. પેલા કીધો ભાવ, પછી ગ, એમાં ગતિ અને જ્ઞાન. ભાવ હોય તો જ જ્ઞાન થાય. ભાગવતની કથા શ્રવણ કરવી ને એને 3 વાર વણાવું ને ત્યારે 4થી વાર મનમાં ઉતરે. એટલા માટે કીધું છે વિદવતામ ભાગવતે પરીક્ષા. ત્રીજો શબ્દ શું આવ્યો? વ. વ માને વૈરાગ્ય. અને વૈરાગ્ય ક્યારે આવે? પેલા ભાવ જાગે, પછી જ્ઞાન થાય અને પછી વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? એમાં ખરેખર વધારે વૈરાગ્ય લગાડવાનું છે ને બૈરાઓને છે. હા, બાકી તો માતાઓ છે ને અહીંયા બાંધતા આપણે શું કહેવાય એને? હા, ઓલી 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 બાંધે એને શું કહેવાય? ચાવીને કુચી. હા હા, વડીલો બેઠા હોય ને એટલે મજા આવે. શું કે જૂના શબ્દ વાપરીએ ને, શું કે કુચી. અને આપણે જે પાદુકા ધારણ કરીને ચંપલ, વાણી અને ત્યારે પાવલા કહેવામાં આવતા. હા, દીકરીઓને ખબર નહીં હોય પાવલા એટલે શું. પછી જ્યારે લગ્નની અંદર વરરાજા આવી જાય ને પછી દીકરીઓ ઓલું ટ્રે લઈને આવે. એમાં પેલા દીકરીઓ આવે ને એમાં જલ હોય, પછી પાછી ટ્રે લઈને આવે ને એમાં કાં તો ઠંડુ હોય અને કાં તો પછી છે ને એની અંદર દૂધ હોય. પછી બેનો છે ને એવું ઓલા પાવલા પહેરીને હાલતા હોય ને એટલે હું એમ કહું બેન પેલા પાવલા કાઢી નાખો ને. એટલે એ પૂછે દાદા પાવલા એટલે શું? મેં તો તમે ચરણ પાદુકા જે ધારણ કરીને આટા મારો છો ને એને પાવલા કહેવામાં આવે. એટલે વૈરાગ્ય છે ને સાહેબ એ ક્યારે આવે? ભાવ જાગૃત થાય, ગતિ થાય. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે છોડી દેવું, આશા તૃષ્ણને ત્યજી દેવી. પણ જેમ જેમ મોટા થતા જાઉં, વનમાં પ્રવેશ કરતા જાઉં ને એમ એમ તો ભાઈ બીજી ચાવી ભેગી થાય તો સારું. એ વૈરાગ્ય ક્યારે આવે? તો ગતિ થાય, જ્ઞાન થાય. અને ચોથો શબ્દ છે ત માને તૃપ્તિ. સાહેબ તૃપ્તિ મળે ને તો મુક્તિ મળી જાય. એ ભાગવત કથા मनोरंजन की नहीं है, मनोमंथन की है. आज वक्ता ने कौन सी कथा की? हम तो कथा ने सुनी लेकिन बाईपास वधी गया ने, यहां से सुनी यहां से निकल गई. अली 3 मूर्ति ની કવિતા આવતી. એમાં એ મૂર્તિની અંદર એકમાંથી દોરો હોય ને હોરો નીકળે. એક દોરો છે ને આમ ખાલી સ્પર્શ કરેલો હોય અને એક દોરો છે ને અંદર ઉતરી જાય. સાહેબ આપણે બધું કરીએ છીએ પણ અંદર ઉતરવા દેતા નથી. અને અંદર ઉતરવા નથી દેતા ને એટલે આપણે કથાની અંદર મજા નથી આવતી. તો આ શ્રીમદ ભાગવત રૈયાણી પરિવારના આંગણે જ્યારે પિત્રોને સદગતિની પ્રાપ્તિ માટે હોય ત્યારે કથાને શ્રવણ કરવાની છે. હમ તો કથા में बैठे लेकिन कथा भी हमारे अंदर बैठे ऐसी प्रभु को हम प्रार्थना करते हैं. બેન હા, જો હવે તમારે કાયમને માટે નિયમે સમજાવી દઉં. પાણી લઈને આવવાનું પણ ક્યારે? સવારે 10:30 કલાકે. બપોર પછી 3:30 વાગે ચાલુ થાય એટલે આવે ત્યારે પીવરાવી દેવાનું. પછી 4:30 થી 4:45 ની વચ્ચે. આમ વારે વારે તમે જલ લઈને આવશો ને તો કથા તૂટી જાય. કથા તૂટી જાય ને તો મને મજા આવે નહીં. આજે તમે મંગલાચરણની અંદર પણ બહુ ઉપદ્રવ ફેલાયો.
એટલે અમારા સૂર તૂટી જાય, અને સૂર તૂટી જાય ને તમને એમ થાય કે અદા અને આપણે બોલાવ્યા છે, ક્યાંથી આવ્યા છે, શું હશે, પછી ઘરે જઈને વાતો કરશો, ગયા તા પણ મજા ન આવી, તો કાલે નથી જવું, પાછું મનમાં વિચાર એવો આવશે. ઓકે, તો હવે આપણે કથાનું શ્રવણ કરવાની છે. માટે પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ 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 ન સંશય. શ્રીમદ ભાગવત એને સરિતા કીધી છે, કથા ગંગા કીધી છે. એને મંદિર કેમ ન કીધું? તો ભાઈ કથા શ્રવણ કરવા માટે તમે ઘરે પણ શ્રવણ કરી શકો, એનું વાંચન કરી શકો. એવું નથી કે ખાલી બ્રાહ્મણો જ કથા અને વાંચન કરે, એનું મનન તમે કરી શકો. પણ આપણે તો આ પુસ્તકને વ્યવસ્થિત કપડું વીટું અને કાંધી ઉપર ચડાવી દીધું, પછી કોઈ દિવસ રિસર્ચ, કોઈ દિવસ એને ખોલ્યું નહીં કે આ શું છે. તમારા ઘરે તમે પુસ્તક રાખતા શીખો, તમારા ઘરે તમે સારું અસ્ત્ર રાખતા શીખો. આપણા વડવાઓ છે ને ભાઈ, ખેતરે જાતા ને તો હારે શું રાખતા? બોલો ને. હા, લાકડી રાખતા. અને લાકડી ઈ બડો આપણો બીજો ભાઈ છે સાહેબ. પણ આપને હવે બધાને શરમ આવવા માંડી, અને આની અંદર તો શસ્ત્ર ને શાસ્ત્રનું બેનું જ્ઞાન આવે છે. અને હવે પછી તમારે રાખવું પડશે, એમાંય કોઈ શંકાને સ્થાન નથી. હે, નવરાત્ર આવે ને તો દીકરીઓને રાસ શીખડાવવા મોકલો છો ને, તો એને ક્યારેક શસ્ત્ર વિદ્યા શીખવા પણ મોકલજો. ક્યારેક તો નારાયણી બનવું પડે, અને ક્યારેક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ સાહેબ બનવું પડશે. આ કથા શસ્ત્ર અને શાસ્ત્રની કથા છે. જ્ઞાતિ કોઈ પણ હોય સાહેબ, મૂંઝાવાનું નહીં, હારે બધું રાખવું પડશે. નકર નહીં રાખો, નહીં શીખો ને તો હવે બહુ જાજી વાર છે નહીં, એટલું યાદ રાખજો. અને અમારા જેવા વક્તાઓ પણ કેવા માંડ્યા કે હવે તમારે શું જરૂર છે સાહેબ? માં ખોડિયારને લઈ લ્યો, સાવ સૌમ્યદેવ, પણ હાથમાં ત્રિશુલ તો છે જ, જેને અસવારી મગરની તો છે જ. ઈ માં ભગવતી ક્યારેક ચતુર્ભુજાને ધારણ કરી શકે, ક્યારેક અષ્ટભુજાડી બની શકે. અને સાહેબ જ્યારે વિનાશ કાળ નોતરે ને ત્યારે ઈ માં ભગવતી 20 ભુજાને ધારણ કરનારી છે. યુવાન ભાઈઓને પણ કહું છું, તમે જે બિઝનેસ કરતા હોય તમારા માટે મુબારક છે, પણ સાહેબ આ શાસ્ત્રને ક્યારેક વાંચજો. તો સારા સારા છે ને ઋષિ મુનિઓ શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા શીખડાવતા, અને બધાને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન હતું. આપણે શું જરૂર? આપણી વાક વજ્ર છે ને એ જ ભાઈ બધે કઈ બોલવાથી ન થાય. કોક આવીને સાહેબ કઈક આવડવું જોઈએ. ચાઇના ની અંદર જાઓ, નાનું બાળક હોય ને તો એને કરાટે શીખડાવવામાં આવે છે સાહેબ. અને આપણો છોકરો પેલું ઓલું બૂટ ની અંદર ઓલા વ્હીલ હોય ને, હું શું કહેવાય, સ્કેટિંગ, હા ઈ કરતો હોય. કરે એનો વાંધો નહીં, પણ આ વસ્તુ પણ સાથે શીખડાવી પડશે. બાહુની અંદર બળ ત્યારે આવશે, બાકી પીઝા ને બર્ગર ખાધે ભેગું નહીં થાય. શ્રીમદ ભાગવત છે ને એને કીધું છે ભાવ ઔષધિ, કથાને કીધી છે ગંગા. મંદિરે જવું પડે, ત્યાં દર્શન કરવા પડે,
પણ આ કથા સરિતા વહેતી 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 આપણા સુધી પહોંચે છે એટલા માટે નદીની ઉપમા આપી છે, સરિતાની ઉપમા આપી છે. એટલા માટે શ્રીમદ ભાગવત એ ઔષધિ છે. ઔષધિ શું કામ? કે જેને પગ નથી ને સાહેબ એને એક વખત પગ આપી દે છે. આથી જ્યારે વર્ણન કરવામાં આવે એની અંદર 4 રસ છે, મુખ્ય 4 રસ. શૌર્ય રસ જેને વીર રસ કહેવામાં આવે, કરુણ રસ, શ્રૃંગાર રસ, અને આ 4 રસની આ ભાગવત કથા છે. જ્યારે તમે વિચાર કરો કે એવું વર્ણન થતું હોય અને ત્યારે છે ને પગ ન હોય ને છતાં આમ ધરતી ધ્રુજતી હોય ને એવું વાતાવરણ દિવ્ય અલૌકિક થઈ જાય છે. જેને આંખ ન હોય ને એનું પ્રભુનું વર્ણન આવે કે ઓહો પ્રભુ કેવા છે, ભગવાન વિષ્ણુ કેવા છે. તો સુંદર મજાના પીળા પીતાંબર ધારણ કર્યા છે, કાનમાં કુંડળ છે, માથે મુકુટ છે, કંઠ પ્રદેશની અંદર વૈજંતીના વનમાળાને ધારણ કરેલી છે, અને ભગવાનના જે કેસ છે ને એકદમ ગુગરાડેલા છે, વાકડિયા વાળ છે. અને આવા પ્રભુના દર્શન થતા હર્ષનો કોઈ પાર રહેતો નથી. ત્યારે એમ થાય કે ઓહો આંખ નથી અને છતાં પ્રભુનું આવું સ્વરૂપ. એટલા માટે ભાગવતને ઔષધિ કીધી છે. શ્રીમદ ભાગવત કથા મહાત્મ્યની અંદર સૌપ્રથમ વર્ણન આવે છે કે 88,000 ઋષિ મુનિઓ અરણ્ય જંગલની અંદર બિરાજમાન છે. એવામાં સુતજી કથાના વક્તા છે. જ્યારે કથાની શુભ શરૂઆત કરે અને ત્યારે કહે છે, કોની વંદના કરે છે? માં સરસ્વતીની. સરસ્વતી વીણાની દેવી છે, વાણીની દેવી છે. સરસ્વતીને વંદન કરી અને જય શબ્દથી ભાગવત શબ્દનો આરંભ કરે છે. જ્યારે 88,000 ઋષિ મુનિઓને પૂછવામાં આવ્યું કે મહામંત્રીઓ, હે મહામુનિઓ, આટલા બધા ઋષિ મુનિઓ એક સાથે આ જંગલમાં શું કામ બેઠા છો? ત્યારે કહે છે માનવ જીવાત્માનું કલ્યાણ થાય ને એટલા માટે બેઠા છીએ. તો માનવ જીવાત્માનું કલ્યાણ કેમ થાય? ત્યારે સુતજી સોનકાદિક ઋષિ મુનિઓને કહે છે, ઉત્તર આપે છે. તો શ્રવણ કરો. એક વખત દેવતાઓના ઋષિ નારદ મુનિને 3 લોક જવાની ઈચ્છા થઈ. કેવા 3 લોક? હાલો બતાવો, તમે બધા બહુ કથાઓ શ્રવણ કરી છે. 3 લોક ક્યાં ક્યાં? સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. નારદ મુનિ ભગવાન કમલાપતિ ભગવાન વિષ્ણુને વંદન કરી હાથની અંદર સુંદર વીણાને વગાડતા વગાડતા નારાયણ નારાયણ નામ સ્મરણ કરતા કરતા ગયા છે સ્વર્ગમાં. સ્વર્ગમાં ગયા, જેવા વખાણ શ્રવણ કર્યા હતા ને એવું બધું પ્રાપ્ત થયું. ઓહો, સ્ફટિક મણીની ભીતો છે, મરકટ મણીના દીવા છે, રત્ન જડિત પલંગો છે, અને એકદમ સુંદર મજાનું અલૌકિક વાતાવરણ છે. ત્યાંથી આવ્યા પાતાળમાં. જ્યાં પાતાળ લોકની અંદર આવે તો જેવા વખાણ શ્રવણ કર્યા હતા ને એવું જ પ્રાપ્ત થયું. પણ વધારે ને વધારે વખાણ ક્યાંના શ્રવણ કર્યા હતા? વધારે ને વધારે વખાણ કોના શ્રવણ કર્યા હતા? નારદે. મૃત્યુ લોકના. દેવતાઓ પણ લાલાયતને કહે છે કે ભગવાન, અમારે સ્વર્ગના દેવતાઓ થઈને નથી રહેવું અને અમને મૃત્યુલોકના માનુષ્ય બનાવો. કારણ આપણી સમક્ષ દળવા મહંત રસિક પ્રગટ બાપુ પધારેલા છે. રૈયાણી પરિવાર વતી એનું હાર્દિક સ્વાગત કરું છું. બોલીએ રવિ રાંદલ માતા કી જય.
વધારો માટિયાભાઈ. कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल मुरली मधुमाला तज मुरली मधुमाला कृष्ण गोविंद कृष्ण गोविंद गोपाल कृष्णं वंदे जगद्गुरु. તો એવા મૃત્યુલોકમાં આપણે રહીને એને મૃત્યુલોક કહેવામાં આવે છે. આમ સંત જેને દુખી જોઈ અને વધારે દુખી કરવાનો પ્રયત્ન કરે એનું નામ સઠ. પણ આ તો દેવતાઓના ઋષિમાં કહેવાનું જ શું હોય. ધીમે 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 મૃત્યુલોકની અંદર આવ્યા. મનમાં વિચાર આવ્યો કે આટલા બધા માણસ દુખી છે. પણ મનમાં વિચાર આવ્યો ભાઈ આ તો આખી પૃથ્વી છે, આમાં કઈ બધાય દુખી હોય એવું ન હોય. એટલે ગંગાના કિનારા ઉપર આવે, જોવે તો દુખી છે. મનમાં વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ધર્મની સ્થાપના માટે પધાર્યા હતા અને જેનો જન્મ થયો ત્યાં પોતાની લીલાઓ કરી છે, ત્યાં વ્રજમાં આવે યમુનાના કિનારા ઉપર, છતાં બધા દુખી છે. સગો માં જણો ભાઈ બેઠો હોય સાહેબ એને પૂછે નહીં, પણ સાલકો બુદ્ધિદાયક સગા ભાઈની કાંઈ પણ પૂછતા નથી. અને પૂછે તો કોને પૂછે? શાળાને પૂછે. સગી બેનને ન પૂછે, પણ પાટલા હાઉને પૂછવા જાય, સાડીઓને પૂછે. આવું બધું દુખી જોઈ મનમાં વિચાર આવ્યો, ઓહો આટલા બધા આ પામર જીવાતમાં દુખી. કુટ ભાષીણ ન બોલવા યોગ્ય વાતો બોલે, ભગવાન શું છે કોઈને ખબર નથી. અને આવું દુઃખ જોઈ નારદ મુનિ ચાલતા 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 યમુનાના કિનારા ઉપર આવે ને તો વધારે એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી બહુ રડે છે અને બીજી એની સેવાઓમાં છે. મનમાં વિચાર આવ્યો કે આટલી એક જ સ્ત્રી રડે છે, એને છાની રાખવા માટે કેટલા જણા છે એ જોવાનું કુતૂહલ વૃત્તિ થઈ, આશ્ચર્ય થયું. એટલે હું બાજુમાં ગયો, ખૂબ રડે છે. અને એ વખતે કીધું, હે સ્ત્રી તું કેમ રડે છે? પેલી સ્ત્રી કઈ બોલતી નથી. બીજી વાર પૂછું, બેન તું કેમ રડે છે? છતાં બોલતા નથી. અને ત્રીજી વાર કીધું, બેટા દીકરા તું કેમ રડે છે? અને પેલી સ્ત્રી એનું અંદરનું જે રુદન હતું ને એ એકદમ બહાર નીકળ્યું છે. મનમાં વિચાર આવ્યો કે અત્યાર સુધી મને સ્ત્રી કીધું, પછી મને બેન કીધું, અને આજ મને દીકરી, બેટા, દીકરા એમ કીધું. નક્કી આ મારો પિતા. અને દીકરીનું દુઃખ સાહેબી બાપ જાણી શકે. અંદરથી રુદન છે ને એ બહાર નીકળી ગયું છે. પિતાજી હું ભક્તિ. બેટા ઈ તો વાત સાચી, તું ભક્તિ, પણ આ બંને વયોવૃદ્ધ છે એ તારા ખોળાની અંદર સુતા છે એ કોણ છે? પિતાજી બંને મારા દીકરા છે. નારદને પાછું આશ્ચર્યચકિત થયું કે માં યુવાન અને દીકરા વૃદ્ધ.
ત્યારે નારદ મુનિ કહે છે તમારો પૂર્ણ પરિચય આપો. અને એ વખતે ભક્તિ મહારાણી કહે છે કે અહમ ભક્તિશ્ચૈવ દ્રવિડ દેશે ઉત્પન્ન કર્ણાટકે મમ સન્માનમ ગુર્જરે જીર્ણતામ ગતા. પિતાજી હું ભક્તિ છું. મારો જન્મ છે ને દ્રવિડમાં થયો છે. સાહેબ યાદ રાખજો, અત્યારે આજની તારીખની અંદર જે દક્ષિણની અંદર જે લોકો પૂજા પાઠમાં માને છે ને એટલું આપણે માનતા નથી. અને એક વખત જો લગ્ન વિધિ જોવી હોય ને તો દક્ષિણની જોઈ આવજો, એટલે ખૂબ આનંદ થઈ જશે કે આપણે શું કરી છે ને એ આપણે ખબર પડી જશે કે આપણે નાટક જ કરીએ છીએ લગ્નમાં. ગોર બાપાનું માનવું હોય નહીં. દાદા આટલું બધું મોટું હવાય, આમ કરજો ને તેમ કરજો ને અમારે આ સમયે જ આમ થવું જોઈએ, એમ ન ચાલે. અને સાહેબ એક વખત મુહૂર્ત જોવાઈ ગયા પછી વારે વારે ચોઘડિયા ન જોવાયો. આજે તમે એટલા લોકો બેઠા છો, જ્યાં સુધી મારો અવાજ જાય છે ને ત્યાં સુધી હું તમને કહી દઉં કે દીકરા દીકરીના જ્યારે લગ્નનું મુહૂર્ત લેવાય ત્યારે બંનેના નામ પૂછ્યા હોય. દીકરાનું શું જોવાનું હોય તો કે સૂર્યનું બળ અને ચંદ્રનું બળ. જે કન્યા છે એનું શું જોવાનું હોય તો કે ચંદ્રનું બળ અને ગુરુનું બળ. આ બંને બળ હોય ને ત્યારે જ લગ્નનું મુહૂર્ત નક્કી થાય. અને એ લગ્નનું નક્કી થાય અને એમાં સારામાં સારા મુહૂર્તની અંદર મંડપ રોપાઈ જાય, ગણપતિ દાદા બિરાજમાન થઈ જાય, પછી વારે વારે ચોઘડિયા જોવાય નહીં. આપણે તો વારે વારે ચોઘડિયા જોઈ, પછી તો કમૂરતામાં હારા હોય ન હરા હોય. અમાસ હોય તે દિવસે ચોઘડિયા તો હોય જ, ચોઘડિયા ન હોય એવું ન હોય. પણ સાહેબ લગ્નના મુહૂર્તની અંદર આ એના બળ જોવાના હોય, ગુરુનું, ચંદ્રનું અને સૂર્યનું. ભક્તિ મહારાણી ખૂબ રડે છે, પિતાજી મારા દુઃખને દૂર કરો. મનમાં વિચાર આવ્યો, પણ ભક્તિ તારી આવી દશા કેમ? તો કહે છે કે હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, ત્યાં તો મને બહુ બધા વાલ કરતા, પ્રેમ કરતા, મારો બહુ પ્રાદુર્ભાવ થયો. પણ મનમાં વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ જે લીલાઓ કરી છે ને ત્યાં જાવ અને ત્યાં જોઈ આવું તો કેવું બધું ત્યાં હશે. એ ફરતા 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 કર્ણાટકમાં ગયા, વૃદ્ધિ થઈ, ગુર્જર પ્રદેશની અંદર આવ્યા તો જીર્ણ થઈ ગઈ. જીર્ણ માને કોઈ એનો ભાવ પૂછવા વાળું જ નહીં. પણ એ ગુજરાત કયું? પંજાબની અંદર એક પ્રાંત છે જેને ગુર્જર પ્રાંત કહેવામાં આવે છે તે. બાકી અહીંયા તો ભગવાનનું કાયમ માટે અવિરત પ્રભુ નામ સ્મરણ થાય છે. અને આ ગુજરાતની જે આ પ્રજા છે ને એને ધર્મ ભીરુ કહેવામાં આવે છે કે જે બાજુ વાળો ને એ બાજુ વળી જાય. અને આપણું કલ્યાણ કરે છે ને ભાઈ. એમાં ભગવાનને કોઈ નજરે જોયા નથી, જોયા છે છતાંય માતાજીને કે હે માં રાજબાઈ, હે રૈયા બાપા, હે માં ખોડિયાર, એક શ્રીફળ વધેરીશ, મારું આટલું કામ કરી દેજો ને, થઈ જાય છે ને. બાકી ભગવાનને કોઈ નજરે જોયા નથી. આવ્યા છે યમુનાના કિનારા ઉપર, ત્યારે પોતાનું યૌવન એને પુનઃ પ્રાપ્ત થઈ ગયું. ત્યાં ભક્તિ છે યમુનાના કિનારા ઉપર, પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. જ્ઞાન અને વૈરાગ્યની વાતો કોઈને ગમતી નથી, જ્ઞાન અને વૈરાગ્ય કોઈને પચતા નથી. એટલા માટે આ બંને વયો વૃદ્ધ થઈ ગયા. એમ આપણે 4 દિવસ કથામાં તકલીફ જ રહેશે, પણ મારો ભગવાન ઠાકોર આવશે ને એટલે આપ મેળે મજા આવવા મળશે. પછી તો આપણે કોઈને પકડવા પડશે કે ભાઈ ધીરા રહ્યો.
પણ આપણે કથા જેવી વર્ણવી જ કાલથી કે ઠાકોરને પહેલે દિવસે પધરાવી દેવા છે, એટલે ઉપાધિ રહે નહીં. બરોબર ને રસિક બાપુ? હે? નારદ મુનિ કહે કે બેટા, તારા દુઃખનો હું દૂર ન કરું ને તો હરિનો દાસ નહીં આજે ભક્તિ માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે. નારદ મુનિ ગીતાના શ્લોકો ગાય, નારદ મુનિ વેદોના મંત્રો બોલે. કેવા કેવા મંત્રો બોલ્યા છે? ભદ્રં કર્ણેર્ભિઃ શ્રેણુયામ દેવાઃ ભદ્રં પશ્યેર્માક્ષભીર્જજત્રાઃ સ્થિરે રંગે પૃષ્ઠવાકુસસ્તનો વીર્યસે મહિતે વહિतं જદાયુઃ. નારદ મુનિ ગીતાના ગાન કર્યા, વેદોના મંત્ર બોલ્યા, બંને સુતા છે, ઊભા થયા, પણ બગાસું ખાઈને પાછા સૂઈ ગયા. એમ આપણે નથી ભાઈ આળસ કરી નાખતા અને બગા હુવાવ્યા પછી હવે હુવા દ્યો, આ સૂઈ ગયા પાછા. પાછા ગીતાના મંત્ર બોલ્યા, શ્લોકો બોલ્યા, વેદોના મંત્ર બોલ્યા. અને ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ. કેવી? નારદ, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ શ્રુતો બુધૈ. નારદ મનમાં વિચાર આવ્યો કે આનાથી મોટું સત્કર્મ શું કહેવાય, આનાથી મોટું વેદથી મોટું શું કહેવાય. બધાને વ્યાખ્યા પૂછે. નારદ ત્યાંથી નીકળ્યા, બેટા તું ચિંતા ન કર, હું તારા દુઃખને દૂર કરીશ. નારદ મુનિ પ્રભુ નામ સ્મરણ કરતા કરતા નીકળ્યા છે. મોટા મોટા ઋષિ મુનિઓને પૂછે, મહારાજ સત્કર્મની તમે વ્યાખ્યા શ્રવણ કરાવો. કોઈ સત્કર્મની વ્યાખ્યા નથી કરતું. ધીમે 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 ચાલતા ચાલતા યમુનાના કિનારા ઉપરથી બદ્રિકા આશ્રમની અંદર આવ્યા છે, જેની આપણે યાત્રા કરવા માટે જાય છે. ત્યાં વિશાલ દિલના રાજાએ ભગવાનનું તપ કર્યું. દર્શન દેવા માટે પ્રભુ સ્વયં પ્રગટ થયા. અને આજની તારીખની અંદર બદ્રીનાથ જાઓ ને તો એવા બરફાછિત વાતાવરણની અંદર ભગવાનને કાયમના માટે ચંદનનો લેપ કરવામાં આવે છે. તમે ત્યાંના પૂજારીને પૂછો ને કે આટલું બધું ઠંડુ વાતાવરણ અને છતાંય આટલું બધું એને ચંદન કેમ લગાડવામાં આવે છે? ત્યારે કહે છે કે ભગવાન તપ કરે છે અને તપનું તેજ એને એટલું બધું લાગે છે ને એટલા માટે અમે એને ચંદનનો લેપ કરીએ છીએ. ચંદનનું ભવ્ય અને દિવ્ય લેપન કરવામાં આવે છે. અને સ્વયં લક્ષ્મીજી બહાર છે. હા, તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને, દ્વારકાનાથ જાઓ ને તો રૂક્ષ્મણી રીસાની કેટલે દૂર બેસી ગયા છે, 1.5 કિલોમીટર. અને બેનો વારે વારે રીસાઈ જાય હો. હા, બેનોને રીસાવાનું બહુ હોય. અમે કોઈ રિહાણા જ નહીં લાલાભાઈ. હે, ધાર્યું કામ ન થાય ને મોઢું પડી જાય, પછી કામ પૂરું થઈ જાય ને ત્યાં સુધી એનું મોઢા ઉપર ચહેરા ઉપર મુસ્કાન જ ન આવે. પણ વિચાર કરો, માતાજી જો આવું કરતા હોય તો આપણે કરીએ જ ને. હે, એવું બરફાચિત વાતાવરણ, દિવ્ય મનોહર મંદિર છે. તમે વિચાર કરો કે અહીંયા તમે દ્વારકા જાઓ, દ્વારકાની અંદર કેટલા કેટલા મંદિર છે, છતાંય રૂક્ષ્મણી માટે ત્યાં મંદિર નહીં બન્યું હોય. આપણે અહીંયા જાય તુલસી શ્યામ તો માતાજી ઠેઠ ઉપર બેઠા છે. પણ સાહેબ આપણે અર્થનો અનર્થ કરીએ, કારણ કે હું સામે રહું ને તો મને મારા પ્રભુના કાયમ દર્શન થાય સાહેબ. આમ ધીમે 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 બદ્રિકા આશ્રમની અંદર આવ્યા છે. સનત કુમારો મળ્યા. સનત કુમારો મળ્યા. નારદ મુનિએ વંદન કર્યા, મહારાજ.
અને વંદન કર્યા ને એટલે સનત કુમારો મનમાં વિચાર કરે કે આ તો પરમાત્માના જેણે માં સરસ્વતી વીણા આપી છે, ભગવાન વિષ્ણુના પાર્ષદ છે. આજ આમ આનંદ છે પણ ભીતરથી એને કંઈક દુઃખ છે, કારણ કે ખગની ભાષા ખગ જાણે, સંતની ભાષા સંત જાણે. ચારે મેળા ખૂબ આનંદ થયો, વાતચીત થઈ અને કહેવત છે ને, 4 મિલે 64 કિલે 20 કરે કરજો, हरिजन से हरिजन मिले हसे सात करो. આપને કોઈક વધારે ગમતું એવો વ્યક્તિ મળે તો આનંદથી છે ને આપણે એને આપણી કહી દે, આપણું જે મોઢાનું સ્મિત છે એ કહી દે, આપણા રૂવાડાઓ કહી દે. એમ સનત કુમારો અને નારદ મુનિ મળ્યા છે. 4 મિલે, 4 માટે 2 આંખ નારદની અને 2 આંખ સનત કુમારોની. સરવાળો તમારે કરવાનો મને આવડતો નથી, બધું આવડે પણ ગણિતમાં કાચા છીએ. 2 દુને 4, 4 મિલે 64 કિલે. કોકને મળી એટલે શું થાય? સ્મિત. સ્મિત માને અંદર શું રહેલું છે મોઢાની અંદર? દાંત. કેટલા એક વ્યક્તિના મોઢામાં કેટલા દાંત હોય? 32. પછી કોઈના ગમાણીઓ અડવડું હોય કોઈ તો વાત અલગ છો. હા, આમાં ઘણા પાછા ગોતીને કહે એવા કે દાદા અમારે તો 33 હતા. તો 20 દાંત હોય. અને કેટલા હોય? 20 જ હોય ને. તો 32. હા, 32 દુ 64. હશે 7 કરોડ. એકબીજાને આપણે નમન કરીએ એટલે પેલા શું થાય? આ હાથ 20 કરે કરે જોર. એમાં આપણા આ હાથની અંદર કેટલી આંગળી છે? 5. 5 દુને 10. પણ બાજુમાં કોઈને ઉઈ ગઈ હોય તો વાત અલગ છે. હા, અને સામે 10 મને 20 કરે કરે જોર. પછી ઈ થઈ જાય પછી આપણે શું કરીએ? એકબીજાને ભેટી પડીએ. અને અમારા અવધભાઈને ઘણાને ભેટી પડાવે અહીંયા. હા, એમાં લગ્નમાં ખાસ વેવાઈને કે તમે છે ને સાયલ ઉડાડી દીધા પછી છે ને ભેટી પડી જાવ. એ ભેટી એકવાર પડે પછી જીવે ત્યાં સુધી નો સામું જોયો કે આપણે તો દીકરી લઈ લીધી અને આપણે તો દીકરો દઈ દીધો. વાત થાય પૂરી. સાહેબ, તમારે સારામાં સારો સંબંધ રાખવો હોય ને તો તમારા વેવાઈની સાથે રાખજો. આપણે ભેટી પડીએ એટલે શું થાય? 7 કરોડ રૂવાડા. એક વ્યક્તિના શરીરમાં કેટલા રૂવાડા હોય? 3.5 કરોડ. અને 3.5 કરોડનો સરવાળો કરો ડબલ એટલે કેટલા થાય? હશે 7 કરોડ. 4 મિલે 64 કિલે 20 કરે કરજો, हरिजन से हरिजन मिले तो हसे 7 करोड़. સનત કુમારો રાજી થયા કે ભગવાનના પાર્ષદ જેણે માં સરસ્વતીએ વીણા આપી છે અને ઓહો આવા મુનિનું આપને દર્શન થયું. પણ સનત કુમારોએ કહ્યું, મહારાજ તમે પધાર્યા છો, તમે તમારા મુખથી તો પ્રસન્ન છો પણ ભીતરથી બહુ તમે દુઃખી હોય ને એવું લાગે છે. હમણાં જ મેં જેમ કહ્યું એમ કે સંતની ભાષા સંત જાણી લે. આમાંથી પિતાનું કોઈ ધ્યાન દેતા નથી. આવું દુઃખ જોયું. અને યમુનાના કિનારા ઉપર એક યુવાન સ્ત્રી રડી રહી હતી. એના ખોળાની અંદર એના 2 દીકરા, એ વયો વૃદ્ધ છે, એને જગાડવાના પ્રયત્ન કરતી હતી. એની દાસ દાસી નોકર ચાકર બધા હતા પણ જાગૃત ન થયા. મેં ગીતાના શ્લોકો ગાયા, જાગૃત ન થયા. મેં વેદ ઘોષ કર્યો પણ ઉઠા બગાસું કહીને પાછા સૂઈ ગયા. મહારાજ, એને જાગૃત કરવું હોય તો શું કરવું પડે? ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, સત્કર્મ સૂચકોનું નામ. સત્કર્મ શું કહેવાય?
હું વ્યાખ્યા પૂછતો પૂછતો અનેક ઋષિવરોને અનેક મહામુનિઓને પૂછતો આ બદ્રી વિશાલની અંદર આવ્યો છું. મને કોઈ વ્યાખ્યાનું મર્મગ્ન સમજાયું નથી. બાપજી, મને હવે એવું લાગે છે કે આપને જોયા પછી મારી દીકરીનું દુઃખ દૂર થશે. ત્યારે કહે છે સદગુરુ માને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા જેના કરુણા વરુણાલયનું સ્વરૂપનું વર્ણન જેને નથી કર્યું ને એટલા માટે જ્ઞાન અને વૈરાગ્ય બંને છે ને સુતા અવસ્થામાં છે, એ વયો વૃદ્ધ છે. માટે તમે શ્રીમદ ભાગવત કથા વર્ણવો. તો બાપજી એક કામ કરો ને, તમે જ વર્ણવો ને. સનત કુમારો રાજી થયા. અમારું તો કામ એવું કે કોઈ શ્રવણ કરવા માટે અમને પ્રાપ્ત થાય તો અમે શ્રવણ કરાવીએ, કોઈ સાંભળવા વાળો મળે તો અમે કથા વર્ણવીએ. માટે સનત કુમારો રાજી થયા. ગંગાના કિનારા ઉપર આવી અને કાંઈ મુહૂર્ત જ નહોતું લેવાનું હો ભાઈ. હા, એમ અહીંયા રૈયાણી પરિવારની કથામાં એક કઈ પ્રકારનું બીજું મુહૂર્ત લીધું નથી. 8 દિવસની અંદર આખો ફેસલો સાહેબ. સત્યનારાયણ ભગવાનની કથા કરવી ને લાલભાઈ પોતાના બંને તરુણ દીકરાને લઈ અને કથાની અંદર પ્રવેશ કર્યો છે. કેવી રીતના? એના હૃદય કમળની અંદર આપ બિરાજમાન થાઓ. ભગવાન સ્વયં ભક્તોજનના હૃદયની અંદર બિરાજમાન થયા. થોડો સમય થયો, વૈકુંઠમાં વાત ગઈ. લક્ષ્મીજી ગોતતા ગોતતા આવ્યા. ઘણી વાર તકલીફ થાય ને, ફોન ન ઉપાડીએ ને, પછી એક વાર ફોન ન ઉપાડી, બીજી વાર ફોન ન ઉપાડીને પછી તો એટલા ફોન કરી દે ને તો ફોનમાં 30-40 ફોન આવી જાય. એમાંય જો ભૂલમાં પછી ફોન ઉપાડી લ્યો ને, આમાં ઘણા ની યાર આવું થયું છે. અને ઘણા મોબાઈલ સાયલેન્ટ રાખે, આમ જ સાયલેન્ટ રાખે છો. હા, સમજાય છે ને? હે, માંડ માંડ લક્ષ્મીજી પ્રભુને ગોતતા ગોતતા એવા જોયું કે બાલ્યાવસ્થાની જ્યાં ક્રિયાઓ કરી હતી ત્યાં તો નથી ને. ત્યાં જઈને એવા બધાને પૂછ્યું કે અહીંયા સંઘ હતો, એ સંઘ ગયો છે ગંગાના કિનારા તરફ. લક્ષ્મીજી ગોતતા ગોતતા એવા ગંગાના કિનારા ઉપર જોયું તો પ્રભુ તો ભગવાનના હૃદય, આ ભક્તજનના હૃદયની અંદર વાસ કરેલો છે. એક વખત નારદ મુનિએ ભગવાનને પૂછેલું કે પ્રભુ તમને વધારે ક્યાં મજા આવે છે? ત્યારે ભગવાન કહે છે, કેવું કીધું છે કે નાહમ વસામે વૈકુંઠમ યોગિનામ હૃદયમ ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ,
હું નથી રહેતો યોગીઓના હૃદયમાં, હું નથી રહેતો વૈકુંઠમાં, પણ હું વાસ કરું છું ક્યાં? તો મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું મારા ભક્તો જનના હૃદયમાં વાસ કરું છું. એટલા માટે ક્યારેક ક્યારેક સત્કીર્તન થાય ને તો તાલી પાડવી, ક્યારેક ક્યારેક મજા આવે ને તો નાચી લેવું. હા, પાર્કે પાદર ગયા હોય દીકરાને પરણાવવા માટે તો સાડીનું ખ્યાલ રહે નહીં, કારણ કે ત્યાં આપણા બધા સગાવાલા હોય ને. પણ સાહેબ, આજે જે આપણે 7 દિવસ કરીએ ને એ સગા વાલા સ્નેહી સંબંધીઓ માટે નહીં, આપણા પિતરો માટે અને ભગવાન કૃષ્ણ માટે આપણે કરવાનું છે. કોના માટે? કોઈ મનુષ્ય માટે નહીં. કોના માટે કરવાનું છે? આપણા પિતરો અને ભગવાન વૈકુંઠાધિપતિ માટે કરવાનું છે. ભગવાન કે મને તો અહીંયા બહુ મજા આવે છે. લક્ષ્મી કે પ્રભુ પધારો, દેવી તમારે અહીંયા વાસ કરવાનો છે. યાદ રાખજો, આપણે કરોડોપતિ હોય ને, રૂપિયાના ડટ્ટા બે ખીચામાં ભરીને બેઠા હોય, છતાં કામ કરવા ધારીએ ને તો કામ ન થાય. સાચું ખોટું? હા કે ના? પણ ભગવાનના ભક્તના કામ હોય, એક પૈસો ન હોય સાહેબ. એના કામ એવા થાય કે ગામ જોવા ચડે. કેમ થશે? ભગતડો છે. સાહેબ યાદ રાખજો, કુંવરબાઈનું મામેરું હોય તો એ ભલે, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય તો એ ભલે, જલિયાણ જોગી વીરપુર જલારામ સાહેબ એને 1 રૂપિયો નથી લેતા, અને છતાં સદાવ્રત અન્ન ચાલુ ચાલુ, અન્ન ક્ષેત્ર ચાલુ ચાલુ. સાહેબ આમાં કાંઈક કૃપા હોય તો થાય, નકર થતું નથી. આજ રૈયાણી પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન. એ આયોજનની અંદર શ્રોતાઓ, સગાવાલા, સ્નેહી સંબંધીઓ કે પછી પરિવારના કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. અને જો પ્રસાદ લીધા વગર ગયા ને તો અહીંયા તો લગભગ કોઈ નહીં રાખતા હોય કાંઈ, ગાય ભેંસ. અમારા ગામડામાં કથા હોય ને, અમે કંઈ દોવા નહીં દઈએ, પછી અમારી પાસે પાછું દોરો કરાવવું પડશે. એટલે ત્યાં તો માની જતા, પણ આપણે કાલ નકર હોટલમાં જવું પડશે અને ત્યાં પૈસા દેવા પડશે. પણ પરમાત્માની કૃપાથી રૈયાણી પરિવારના આંગણે આવી ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ હોય અને ત્યારે પ્રસાદ શબ્દનું નામ પડે એટલે લીધા વગર કોઈ જવાનું નથી. પ્રસાદ શબ્દનો અર્થ એવો થાય, પ્રમાણે પ્રણામ, સમાને સાદર અને દમાને દંડવત. એ વ્યાખ્યા આપણે બ્રેક પછી આપણે કાલે વર્ણવશું. અત્યારે આ કથા વર્ણવવાની છે. ભગવાન શિફ્ટ થઈ ગયા. એમ આપણે કોકના પેલા મકાનમાં ભાડે રહેતા હોય ને પછી આપણું ઘરનું લઈ તો હું શું કે ત્યાં આપણે જઈને એટલે એમ કે હા 2-3 દિવસ પહેલા શિફ્ટ થયા છે. સમજાય છે ને? હા, ટૂંકમાં સરનામું ફેરવું. વિચાર કરો, જ્યાં ભગવાનનું ગુણાનું બધા ચાલતું હોય, સત્સંગ ચાલતો હોય, ત્યાં અવશ્ય મેં ભગવાન આવે આવે ને આવે, કોઈ પણ પ્રકારના રૂપની અંદર. સાહેબનગર તમને પણોઠી વાળીને બિહારવા એ કઈ અમારી હાથની વાત નથી હો. આ તો મારો અહીંયા વાંગમય સ્વરૂપ, જેને ભગવાને પોતાનું તેજ આની અંદર ઉતાર્યું છે. સાહેબ ઈ આવે અને 7 દિવસ પછી કોઈક દિવસ અહીંયા આવજો, મજા જ નહીં આવે. જ્યાં સુધી આ વાણીમય સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ અહીંયા છે ને ત્યાં સુધી આપણે કંટાળો પણ આવશે નહીં. આ કથાનકને શ્રવણ કરવા માટે શૌનકજી પ્રશ્ન કરે છે કે પરમાત્મા અમને કોઈ એવી કથાને વર્ણવો કે અમારું ત્યાં જેને આ ચિત્ત ત્યાં ચોટી જાય. સુતજી કથાને વર્ણવે છે, કહે છે કે પૂર્વ એક જ શબ્દની અંદર બોલાઈ ગયું અને એનું અંગ્રેજી બોલવું હોય તો વન ઓપન એન્ડ ટાઈમ. કેટલું લાંબુ થાય, પણ પૂર્વમાં ખાલી એટલું જ આવી જાય. પૂર્વ એટલે કેટલા શબ્દ થયા મને ખબર નથી પડતી, પાછું ગણિત મારી પાસે નથી ને. પૂર્વમાં કેટલા શબ્દ થાય? હા, પણ ઓલા હું શબ્દ બોલ્યો, હવે બીજી વાર નહીં બોલું. અંગ્રેજી માંડ બોલાનું. કેટલા શબ્દ વર્ણવવા પડે ખાલી પૂર્વ અને અંગ્રેજી. એ આ સંસ્કૃત શબ્દ કી એ અચ્છી બાત લગતી હમકો કે જેટલું નાનું કરવું એટલું નાનું થઈ શકે અને મોટું કરવું એટલું મોટું કરવું પડે. રસ્વ અને દીર્ઘાય એના હાથમાં છે.
તુંગભદ્રામ તટે પૂર્વમ મદબુદ્ધામ ન ઉત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેન સત્ય સત્કર્મ તત્પરાઃ. એક જ શબ્દની અંદર કીધું છે કે તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક ઉત્તમ નામનું નગર હતું. ત્યાં ઉત્તમ નામના નગરની અંદર 4 વર્ણના લોકો રહે. આ 4 વર્ણ એટલે શું એ કાલે હું સમજાવીશ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ બધું આપણી શરીરમાં જ છે. એ કાલે એની વ્યાખ્યા સમજાવું છું. આ 4 વર્ણના લોકો રહે. એ 4 વર્ણમાં લોકોમાં એક બ્રાહ્મણ જેનું નામ આત્મદેવ. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, શ્રુતિ સંપાદિત કરેલું. બધી વાતે બહુ સુખી. પણ દુર્ભાગ્ય એક જ વસ્તુની એને ખોટ હતી. કઈ? સંતાન નહોતું સાહેબ. અને 4 સ કોઈની ઘેર આવતા નથી. ક્યાં ક્યાં સ? પેલા તો સુખ, બીજું શાંતિ, ત્રીજું સંપત્તિ અને ચોથું સન્મતિ. હે ઘણા પાસે પૈસો હોય તો દુઃખી હોય, સન્મતિ ન હોય. ન ખાવા યોગ્ય પદાર્થો ખાય, ન પીવા યોગ્ય પદાર્થો પીવે. પૈસાથી તમે સુખને ખરીદી શકો પણ શાંતિ નહીં મળે સાહેબ. પૈસો તો બધા આગળ છે પણ લક્ષ્મી કોઈ આગળ નથી. જમવા બેસો અને થાળી ઉડવા મળે ને ત્યારે સમજવાનું આ શું છે? પૈસો, લક્ષ્મી નથી. સારામાં સારો બેડ હોય, માથે એસી હોય, ઘણા ઘરે તો સેન્ટ્રલ એસી હોય, હારા હાઈ ક્લાસ પંખા હોય. અને હમણાં તો એક જગ્યાએ હું એવું ગયો ને તો કે ચાપ જ જોવા ન મળે. મને કે મહારાજ મકાન કેમ બનાવ્યું? મેં તો બહુ સરસ. મને કે મેં તો આમાં લાઇટ ચાલુ કરવી હોય તો બોલ્યા કે બેડરૂમ લાઇટ ઓન, ત્યાં ચાલુ થઈ ગયું. આવું સુખ. પણ મહારાજ બધું છે બાપજી, હે સુખ છે પણ શાંતિ નથી. મેં કીધું શાંતિ એમને ન મળે. માતા પિતાના ચરણોની સેવા કરો, કુળદેવીનું સ્મરણ કરો અને કાયમને માટે ભગવાનની ભક્તિ કરો ને તો શાંતિ મળે. પૈસાથી સાહેબ તમને બધું મળશે પણ શાંતિ નહીં મળે. સારામાં સારી પૈસાથી ગાડી ખરીદી શકશો પણ શાંતિ નહીં મળે. હે બધી વાતની સંપૂર્ણ, પણ એક વાતનું એને દુઃખ, સંતતિ નથી. આત્મદેવને સંતતિનો અભાવ ખટકો. મનમાં વિચાર આવ્યો કે હું 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, શ્રુતિ સ્મૃતિ સંપાદિત કરેલું, છતાં મારી ઘેરે વાંજ્યા મેળું. એ દુઃખી થઈ આત્મદેવ બ્રાહ્મણ છે ને જંગલમાં જાય છે. મનમાં વિચાર આવ્યો કે હવે મારે જો સંતાન ન હોય તો મને પૂ નામના નગરમાંથી તારે કોણ? મારી પાછળ શ્રાદ્ધ કર્મ કરે કોણ? એ અભાવમાં ને અભાવની અંદર મોટું એને તળાવ જોયું અને તળાવની અંદર જ્યાં છલાંગ લગાડવા જાય ત્યાં ઋષિવર નીકળ્યા, એક સંત મહાત્મા નીકળ્યા. સીધું એનું બાવડું ઝાલી લીધું. એ ભાઈ શું કરે છો? તારી આંખમાં આંસુ કેમ છે? કહે છે કે હું આત્મદેવ નામનો બ્રાહ્મણ છું અને હું દેહનો ત્યાગ કરવા માટે અને આની અંદર છલાંગ લગાડવા જાઉં છું. પણ ભાઈ આની અંદર તારે આત્મહત્યા કરવાનું કારણ શું છે? ત્યારે કહે છે સાહેબ મહારાજ મારી પાસે શિવરંજની આપજો, મારી પાસે બધું છે. ધન છે, દોલત છે, અન્ન છે, વસ્ત્ર છે, આબરૂ છે, પણ શેર માટેની સાહેબ ખોટ છે. મહારાજ મારી ઘરે બધું છે પણ સંતાન નથી. સાહેબ સંતાન ન હોય ને એને પૂછજો કે સંતતિનો અભાવ શું કહેવાય. મહારાજ મારું કોઈ સુકન લેતું નથી, મને ક્યાંય માન સન્માન પ્રાપ્ત થતું નથી, કારણ કે મારી ઘરે સંતાન નથી ને એટલા માટે. ક્યાંય મુહૂર્ત હોય અને હવે તો મુહૂર્તની અંદર પણ બીજા બ્રાહ્મણોને બોલાવવા માંડ્યા છે. મારી પાસે તો વેદનું જ્ઞાન છે.
હું એટલા માટે દુઃખી છું ને આત્મહત્યા કરવા માટે નીકળો છું. મહારાજ રહેવા દ્યો. મારા આંગણાની અંદર આંબાનું વૃક્ષ છે, એની અંદર કોઈ દિવસ મોર નથી લાગ્યો. મહારાજ હજી એક વાત શ્રવણ કરો કે ઈ આંબાનું વૃક્ષ એની નીચે ખીલો છે, ત્યાં મારી ગાય બાંધેલી છે. સાહેબ કોઈ દિવસ વિહાણી નથી. મહારાજ એવું મને દુઃખ છે, અને આવું દુઃખ આગવાથી આજે હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું. ત્યારે સંત એનું મોઢું વાંચી લીધું. મનમાં વિચાર આવ્યો સંતને કે એક જન્મે તો નહીં, અને 7 જન્મ સુધી સંતાન સુખ નથી. ભાઈ આ જો અમે તો સંત, આ ઋષિવર, હમ તો ચલતે ભલે, તો મહારાજ મને પૂનમના નરકમાંથી તારે કોણ, મારી પાછળ શ્રાદ્ધ કર્મ કોણ કરે? અરે ભાઈ તારું શ્રાદ્ધ તું હાથે કરી લે. અમે જો જ્યારે અમારી મુંડન વિધિ થાય ને, જ્યારે અમે સંન્યાસ ગ્રહણ કરી, ત્યારે અમે અમારા પિંડદાન અમે જાતે જ કરી લઈએ છીએ. પણ મહારાજ તમે તો સંન્યાસી છો, તમે તો સંત મહાત્મા છે, તમે સંસારીનું દુઃખ શું તમે જાણો? બહુ રકજક કરી. ત્યારે ઋષિવર મહાત્મા સમજી ગયા કે લાતો કે ભૂત બાतों से नहीं मानते, जब लात पड़ेगी तब बात बनेगी. હાથને લંબાવ્યો. આજ બીજાના દુઃખને કારણ સંત પોતે દુઃખી થાય છે. મંત્ર બોલ્યા, હાથની અંદર ફળ આવ્યું. એટલે ભાઈ આ તારા પત્નીને ખવડાવી દેજે. શું કીધું? આ ફળ તારા પત્નીને ખવડાવી દેજે. જેવું દુઃખ હતું ને એ બધું ભાંગીને ભૂકો થઈ ગયો. કારણ કે આજે મારી ઘરે કઈક કૃપા થવાની છે. દુઃખ વયું ગયું, હર્ષમાં આવી ગયો. મહાત્મા અત્યારે તું જંગલમાં આવ્યો છું, મારી પાસે કાંઈ નથી, હું તમને શું અર્પણ કરું? ત્યારે સંતે કીધું કાંઈ નહીં ભાઈ, તું કોકનું સારું કરજે. એટલા જ શબ્દ કીધા. સંત ત્યાંથી આશીર્વાદ નીકળી ગયા. આ પોતે ઘરે આવ્યો. ઘરે આવી બહુ રાજી થયો, જોર જોરથી બોલવા લાગ્યો, પ્રિય પધારો, પ્રિય પધારો. આજ ઘણા વર્ષથી આપણે વાંઝામીનું છે ને દૂર થાય એવો ઉપાય હું લાવ્યો છું. અરે બોલો પતિદેવ શું? આજે હું જંગલમાં ગયો તો મને એક સંત મળ્યા છે, એના પ્રસાદના ફળ રૂપે આપ્યું છે, એ તમે ગ્રહણ કરી લ્યો. આપણી ઘરે પ્રભુ કૃપાથી સંતાન થશે. આત્મદેવ બ્રાહ્મણના હાથમાં દઈ ત્યાંથી નીકળી ગયો. એના પત્નીનું નામ ધૂંધુલી. બધું ધૂંધળું દેખાવા માંડ્યું. અને આપણે બધે ધૂંધળું દેખાય. મનમાં તર્ક વિતર્ક કરવા લાગી. જેવા નામ હોય ને એવા ગુણ હોય. આ ફળ ખાવ, મારે ગર્ભ રહે, હું ક્યાંય જઈ શકું નહીં, ગામની અંદર ભવાઈ મંડળી એવી તો જોવા ન જઈ શકું, જંગલમાં ગઈ હોય દાવાગ્નિ લાગે ભાગી ન શકું, ગામની અંદર ડાકુ લૂંટારા ચોર આવ્યા હોય અને તો હું ભાગી ન શકું. કર્યા આવા ભાસ આભાસ તર્ક વિતર્ક. એવામાં એની બેન આવી અવિદ્યા. બેન આ તારા હાથમાં શું છે? અરે ભાઈ તારા બનાવીને કોઈ ફળ આપ્યું છે, કોઈ સંત મળી ગયા હોય આને તો ઈ જ મળે, અને એણે કીધું છે કે આ ફળ ખાવું ને અને તમારી ઘરે સારું સંતાન થશે. અવિદ્યા કહે કે બેન તારી ઘરે ખાવાનું બહુ છે પણ ખાવા વાળા નથી, અને અમારી ઘરે ખાવા વાળા જાજા છે પણ ખાવાનું કાંઈ નથી. એક કામ કર, મારા પેટની અંદર જે બાળક છે ને એ અમે તને આપી દેશું. તારે 9 મહિના કષ્ટ સહન ન કરવું પડે, તારે દુખી ન થવું પડે. તો બેન પછી આ ફળનું શું? કે આંબ્ર વૃક્ષ છે ત્યાં નીચે ગાય બાંધીને ખવડાવી દે, એટલે એ ખબર પડી જાય સંત સાચા હતા કે ખોટા. પેલું ફળ છે એ ગાયને ખવડાવી દીધો. થોડોક સમય વ્યતીત થયો. પછી તો સંતની પ્રસાદી હતી. મનમાં નક્કી થયું કે હવે મારે ગર્ભવતી સ્ત્રીનો સાંગ સજવો જોઈએ. આજે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજી આજ ધૂંધુલી રહે છે.
આત્મદેવ બ્રાહ્મણ પ્રભુ કૃપાધીન મારી ઘેરે સંતાન થવાનું છે. એ હર્ષમાં ને હર્ષમાં પ્રભુ નામ સ્મરણ ગાયત્રી મંત્રોની માળા કરવા લાગ્યા છે. ધીમે ધીમે સમય વ્યતીત થઈ ગયો થતો ગયો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 ને 8, જેમ 9મો મહિનો આવ્યો છે. એની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. એના બેન બનેવી આવ્યા છે. રાત્રિનો સમય, કોઈને ખબર નહીં. એમ જે સંતાન હતું એને આપી દીધું. એના બદલીમાં ધુંધુલીએ ખૂબ ધન આપ્યું. બંને રાજી થયા, નીકળી ગયા. અને બાળકનો રોવાનો અવાજ આવ્યો. આત્મદેવ બ્રાહ્મણના કર્ણની ઉપર પડ્યા છે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી. સવાર થયું, મનમાં વિચાર આવ્યો કે મારી ઘરે કાંઈ હતું નહીં, આજે પરમાત્માની કૃપાધીન સંતાન થયું છે. ખૂબ દાન આપ્યું છે, બ્રાહ્મણોને દાન આપ્યું છે. બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણોને, સાધુને, અભ્યાગતોને, અતિથિઓને ખૂબ બધાને રાજી કર્યા છે. આ બાજુ જે આંબર વૃક્ષ હતું એની અંદર પણ મોર લાગી ગયા છે. અને હવે સાહેબ જો સંતની પ્રસાદી હતી ને, જે આંબરાના વૃક્ષની નીચે ખીલે ગાય બાંધી હતી, એને એના કૂકથી બાળકનો જન્મ થયો. પણ બાળક કેવું? પૂર્ણ સ્વરૂપ મનુષ્યનું, અને કાન છે ને એ ગાયના જેવા. ગોકર્ણજી મહારાજનો જન્મ થયો. બોલીએ ગોકર્ણજી મહારાજ જય કી. ગોકર્ણજી મહારાજનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી. મનમાં વિચાર આવ્યો કે આજ પ્રભુ કૃપાધીન મારી ઘરે બે દીકરાનો જન્મ થયો છે. આજ સંતની કૃપાધીન જેમાં મોર નહોતો લાગતો એમાં પણ કેરી આવવા લાગી છે. હર્ષનો કોઈ પાર રહ્યો નહીં. ખૂબ આનંદ. થોડોક સમય વ્યતીત થયો. આમ બંને દીકરાઓ ધીમે 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 મોટા થવા લાગ્યા. બ્રાહ્મણોનો નિયમ એવો હોય કે 5 વર્ષના થાય ને એટલે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે. જનોઈ દે. આમાં આડોશી પાડોશી કોઈ બ્રાહ્મણ હોય, કોઈ મિત્ર બ્રાહ્મણ હોય તો પૂછજો. બ્રાહ્મણના દીકરાના જનોઈ યજ્ઞોપવિત એને બટુક બનાવવામાં આવે. જેમ લગ્નની બધી વિધિઓ હોય ને એ બધી વિધિ થાય. મંડપનું રોપણ થાય, ગણપતિની પૂજા થાય, ચાકડાની પૂજા થાય, ઢોલની પૂજા થાય, ગોત્રની પૂજા થાય, ગ્રહ શાંતિ થાય, વરઘોડો નીકળે, બધુંય થાય. પણ એક કન્યા નો આવે. જેવો લગ્નનો ખર્ચો થાય ને એવો જ ખર્ચો બ્રાહ્મણની ઘેરે એના દીકરાના જનોઈમાં થાય. યજ્ઞોપવિત સંસ્કારનું સુંદર આયોજન કર્યું. યજ્ઞોપવિત સંસ્કાર પણ થઈ ગયા. જનોઈ ધારણ કરી લીધી. ગુરુ ગાયત્રી મંત્ર આપે. બધા ગાયત્રી મંત્ર બોલી શકે, પણ ગાયત્રી ગુપ્ત છે સાહેબ, યાદ રાખજો. જ્યારે તમે ગાયત્રી મંત્રનો જપ કરો ને તો હોઠ પણ ફફડવા ન જોઈએ. પણ અમુક તો હાલતા ચાલતા ગાયત્રી મંત્ર બોલતા હોય. અમુક તો ગમે તેમ માળાઓ કરતા હોય. સાહેબ માળાનો પણ કંઈક નિયમ છે, કાલે સમજાવું છું, અથવા તો 2 દી પછી, પણ 7 દીમાં સમજાવીશ. એ ફાઇનલ વાત. માળા જ્યાં ત્યાં ન કરાય, હાલતા ચાલતા ના કરાય. પ્રભુ નામ સ્મરણ કરી શકો પણ માળા ફેરવી શકો નહીં, એને તમે ગણી શકો નહીં. અમુક તો માળા ગમે એમ, જો હું તો ખીચામાં જ રાખું છું પણ ફેરવતો નથી. હા, ઘણા આમ ફેરવતા હોય. હા, એક જગ્યાએ અમે જપ કરવા ગયા, દીકરીના લગ્ન હતા. કે બેન તમારા મનોમન જપ કરવાના છે. મને કે દાદા ક્યાં જપ કરવાના છે? મેં તો બેન તમને ગુરુ નડે છે તો ગુરુના જપ કરવાના છે, ગુરુનું બળ મેળવવા માટે. અને બેને ઘડીક વાર ગુરુના જપ કર્યા, પછી મંત્ર ભૂલાઈ ગયો અને બેનને નીંદર આવી ગઈ. એટલે અમારા ભૂદેવને કીધું પાણી તો છાંટો, બેનને સમાધિ લાગી ગઈ છે. પાણી છાંટ્યું, બેનને પૂછ્યું તમે ક્યાંના કઈ માળા કરતા હતા? દાદા ભૂલાઈ ગઈ છે.
મેં તો તમે કબૂલ તો કરી લીધું કે ભૂલાઈ ગયું છે, પણ અમુક ખોટા ગમે ત્યારે ગમે ત્યાં માળાઓ કરવા માંડે છે ને, એ તદ્દન વાત ખોટી છે. હે? માળા ફેરવવાનો નિયમ હોય, આ બે આંગળી અને અંગૂઠાથી જ આમ પકડવાની હોય, અને આવી રીતના માળાનો મણકો ફરવો જોઈએ. માળા પૂરી થાય ને એટલે મેળ આવીને ત્યાંથી પાછી માળાને ફેરવી નાખવાની હોય, પણ અમુક તો કેટલી વાર ફેરવી નાખે એ પોતાને ખબર હોય નહીં. ગાયત્રી મંત્ર આપે. ગાયત્રી મંત્ર ગોકર્ણજી મહારાજ તો ભણે છે, પરંતુ ધુંધુકારી છે ભણતો નથી. બંને ઊભા થયા, વંદન કર્યા, અને ગોકર્ણજી પોતે ગુરુની આજ્ઞા પ્રમાણે બધું કરે છે. પણ ધુંધુકારી છે ને, જે જનોઈ પહેરાવેલી હતી એ જનોઈને શ્વાનને પહેરાવી દીધી. બ્રાહ્મણ બનીને બગડો છે સાહેબ. માં આગળ પૈસા લઈ જાય, પિતાજી આગળ પૈસા લઈ જાય, પણ આ ધન છે ને ભાઈ, કમાવવું નહીં તો એમને તમે યુઝ કરો તો કેટલા સમય ટકવાનું છે, એ ટકે નહીં. એટલા માટે માં ના પાડે, મારી પાસે ધન નથી. પિતાજી આગળ જાય, અને પિતાજી આગળ જ્યારે ધુંધુકારી ધન માગે અને પિતાજી આપતા નથી, અને ત્યારે આ દીકરાએ પિતાજીને લાત મારી. લાત મારી, સંતની વાત યાદ આવી. ઓહો, આને મેળવવા માટે મેં પથ્થર જેટલા દેવ કર્યા, આને મેળવવા માટે મેં ઉઘાડા પગની માનતાઓ કરી. આ નહીં ખાવ, આ નહીં પીવ, આમ નહીં કરું, અને આજે આ બાળક મને પાટું મારે. સાહેબ યાદ રાખજો, ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતો ને, એટલે મા બાપને બનાવ્યા છે. દીકરો મોટો થાય ને એટલે મા બાપને કહે, તમને હું ખબર પડે બેવો છાના મુના. એ નહોતી ખબર પડતી એટલે મોટા કર્યા, એ નહોતી ખબર પડતી એટલે વરાવ્યા, એ નહોતી ખબર પડતી એટલે પરણાવ્યા, એને નહોતી ખબર પડતી એટલે તમારા માટે મકાન રાખ્યું, એને નહોતી ખબર પડતી એટલે જે વડીલો પાર્જિત જે જમીનો હતી ને એ તમારા માટે રાખી. એ નહોતી ખબર પડતી ને એટલે તમારું લાલન પાલન ઉદર પોષણ બધું કર્યું. એ નહોતી ખબર પડતી એટલે. બાકી જો એને ખબર પડતી હોત ને તો એક મોટું તપેલું ભરી દૂધનું એના અંદર બોળી અને માથે ચીબું ઢાંકી દીધું હોત ને તો આવા વાક્ય મા બાપને નો શ્રવણ કરવા પડે સાહેબ. ભારત એની અંદર આપણું ગુજરાત, ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રની અંદર સાહેબ જે ગૌશાળા થાય છે ને એ આપણા માટે આમ સારું છે, પણ આપણા માટે કલંક છે. સૌરાષ્ટ્ર એ ભગવાનનું હૃદય છે. સૌરાષ્ટ્રની અંદર વૃદ્ધાશ્રમો થાય ને એ આપણા માટે આમ એક જોતા સારું છે, પણ આપણા માટે સાહેબ કલંક.